હેલો, કેમ છો દોસ્તો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું પન્નાની ટેસ્ટી વાનગીમાં. અત્યારે દોસ્તો ગરમી એટલી બધી પડી રહી છે ને કે નથી ઘરમાં રહેવાતું, નથી બહાર જવાતું, અને કંઈક ના કંઈક ઠંડુ ખાવાનું, ઠંડુ પીવાનું મન બહુ જ થાય છે. તો આજે હું તમારા માટે ઘરે જ બનાવવા એવી મસ્ત એકદમ સિમ્પલ રીતે બનતી મેંગો મસ્તાનીની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો એકદમ મસ્ત અને એકદમ સિમ્પલ જ રેસીપી છે. એન્ડ સુધી તમે બન્યા રહેજો, તમને ચોક્કસથી આ રેસીપી પસંદ આવશે. તો બજારમાં ખૂબ જ આ જે મેંગો મસ્તાની છે ને મોંઘી મળતી હોય છે, તો તમે ઓછા ખર્ચામાં ઘરે બનાવી તૈયાર કરી શકશો. ઠીક છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેંગો મસ્તાની બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે પાકી કેરી. તો મેં અહીંયા કેસર કેરી લીધી છે. 500થી 700 ગ્રામ જેટલી કેસર કેરી લીધી છે વજનમાં. અને ક્વોન્ટિટી પ્રમાણે તમારે મતલબ જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે કેરી લઈ લેવાની છે. સાથે ઠંડુ ઠંડુ દૂધ પણ જોઈશે, તો દૂધ લીધું છે મેં, બરાબર. હવે આપણે કેરી 2 લીધી છે, તો એક કેરીને મેં છોલીને તૈયાર કરી લીધી છે અને બીજી કેરીને મેં છોતરા સાથે જ આ રીતે ચોપ કરી છે. એનું કારણ છે આ રીતે આપણે એને થોડા થોડા નાના ટુકડાઓમાં ચોપ કરી અને સાઈડમાં રાખવાની છે. શા માટે રાખવાની છે એ તમને આગળ હું વિડીયોમાં જણાવીશ. તો આ રીતે નાના ટુકડા કરી અને આપણે થોડી કેરીને સાઈડ પર રાખીશું, અને જે બાકીની કેરી છે એનો આપણે પીસવામાં, એનો આપણે જ્યુસ બનાવવામાં વાપરશું, બરાબર. તો ચાલો, આ રીતે બંને કેરીને મેં બરાબર તૈયાર કરી લીધી છે. અને હા દોસ્તો, મેં અહીંયા દૂધ લીધું છે ને, જો તમે કોઈ કારણસર દૂધ નહીં વાપરતા હો તો તમે આમાં છે ને પાણી પણ વાપરી શકો છો. પાણી તમે જે લો એ તમારે એકદમ ઠંડુ પાણી લેવાનું, કાં તો પછી તમે બરફ લઈ લેજો મેંગો મસ્તાની બનાવવા માટે. ઠીક છે, તો ચાલો, કેરીને આપણે મસ્ત એવી તૈયાર કરી લીધી છે. નાના નાના ટુકડા કરી થોડી કેરી સાઈડ પર રાખી લીધી. બાકીની જે કેરી છે એને આપણે મિક્સરમાં લઈ અને એને જ્યુસ બનાવવા માટે વાપરવાની છે, તો જ્યુસ બનાવવા માટે લઈ લેશું. તો આ જ રીતે મેં બંને કેરીનો પલ્પ લઈ લીધો છે. અને હા, મેંગો મસ્તાની બને ને ત્યાં સુધી મારાથી રહેવાય એવું નહોતું. મને થયું કે કેરી થોડી ખાઈ જ લઉં, તો મેં કેરી થોડી ખાઈ લીધી છે, બરાબર. અને હા, મેંગો મસ્તાનીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આઈસ્ક્રીમ. તો અહીંયા આપણે પ્લેન આઈસ્ક્રીમ એટલે કે જે વેનીલા આઈસ્ક્રીમ આવે ને એ લેવાનું છે. તો વેનીલા આઈસ્ક્રીમ લીધી છે મેં, અને એને આપણે છે ને આ રીતે મિક્સરમાં લઈ લીધેલી જે કેરી છે એની અંદર એડ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આમાં એડ કરીશું સાકર. ખાંડ લેવી હોય તમે ખાંડ પણ લઈ શકો છો, મધ પણ લઈ શકો છો. મેં અહીંયા સાકર લીધી છે. અને ઠંડુ ઠંડુ આપણે દૂધ એડ કરીશું. મેં કીધું એમ, જો તમે દૂધ નહીં વાપરતા હો તો તમે આની જગ્યાએ પાણી લેજો ઠંડુ, કાં તો બરફ લેજો. એના પછી આપણે 4થી 5 ચમચા મોટા ભરીને મેં આઈસ્ક્રીમ લઈ લીધી છે. હવે તમે કહેશો કે દૂધ અને આઈસ્ક્રીમ બંને દૂધનું જ બને છે ને, તો એવું નથી. કોઈકને દૂધનું ટેસ્ટ નથી પસંદ આવતો પણ આઈસ્ક્રીમ ખાતા હોય છે, હે ને. હવે 4થી 5 ડ્રોપ જેટલો મેં વેનીલા એસેન્સ લીધું છે. એસેન્સ ના હોય તો તમે નોર્મલ ઇલાયચી પાવડર લઈ શકો છો, કાં તો પછી તમે સ્કીપ કરી શકો છો. હવે આટલી વસ્તુ લઈ અને આપણે આને બ્લેન્ડ કરી લઈશું. તો જે તમે આ પલ્પ બનાવો ને એને તમારે છે ને વધારે પડતો પતલો નથી બનાવવાનું. આ જે જ્યુસ બનશે એ થોડો ઘાટો બનશે. હવે આપણે ગ્લાસ લેશું, એની અંદર આપણે જે કેરીના ટુકડા કરીને રાખેલા ને 1 ચમચી પહેલાં તો એ કેરીના ટુકડા લઈ લેશું. ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ્સ લેવાના છે. તો ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ લીધા છે, બદામ લીધા છે, અને સૂકી દ્રાક્ષ લીધી છે. સાથે છે ને રંગબેરંગી તૂટી ફ્રૂટી લીધી છે. મેંગો મસ્તાનીની અંદર તૂટી ફ્રૂટીનો સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે. હવે બધા જ ગ્લાસની અંદર આપણે થોડું થોડું આપણે જે જ્યુસ બનાવ્યું છે એ એડ કરી દઈશું, અને ત્યાર પછી ફરીથી આપણે રિપીટ કરીશું. તો 1 ચમચી આઈસ્ક્રીમ લીધી છે, અને ફરીથી આપણે બધા ડ્રાયફ્રૂટ્સ થોડા થોડા એડ કરી દઈશું. ફરીથી આપણે જે મેંગોનું પલ્પ બનાવ્યું એ એડ કરીશું, અને ફરીથી આપણે એ જ રીતે થોડા થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અને ત્યાર પછી છેલ્લે આપણે આઈસ્ક્રીમ રાખીશું. તો આઈસ્ક્રીમ આ વખતે થોડી ક્વોન્ટિટીમાં વધારે રાખવાની, અને ઉપરથી આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું. તો આ રીતે આપણી મેંગો મસ્તાની બનીને તૈયાર થઈ જશે. એકદમ સિમ્પલ જ રેસીપી છે. જોઈને જેટલી મસ્ત લાગે છે ને એટલું જ બનાવવું સિમ્પલ છે, અને ખાવામાં એટલી જ મજા આવે છે. તો અત્યારે બહુ ગરમી પડી રહી છે દોસ્તો, તો કંઈક ના કંઈક તમે ઠંડાની રેસીપી શોધી રહ્યા છો. તો આ રીતે તમે મેંગો મસ્તાની એકદમ સિમ્પલ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણી મેંગો મસ્તાની. અને હા, ઘરમાં બનતી એકદમ સિમ્પલ રીતે આ મેંગો મસ્તાનીની રેસીપી તમને પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ દોસ્તો.